હેલો વિદ્યાર્થી મિત્રો, ચિંતન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8 વિષય ગણિત. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્ન આઈડિયલ અસાઇનમેન્ટ 2025. સૌપ્રથમ આપણે જોશું નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખો. પ્રકરણ 1. 0 × 0 × 0 × n વખત બરાબર ખાલી જગ્યા તો 0. જો એ કોઈ સમવેય સંખ્યા હોય તો એ ગુણ્યા 0 ની કિંમત ખાલી જગ્યા મળે તો 0. સરવાળા માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે તો 0. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે તો 1. નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક ખાલી જગ્યા છે 0 અને -1. -0.5 બરાબર ખાલી જગ્યા. તો બી અને સી બંને. બીમાં શું છે? -5/10 અને સીમાં છે -1/2. 8/12 સમય સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે તો શું આવે? 3 આવે. કોઈ પણ સમય સંખ્યા એ માટે એ ભાગ્યા ખાલી જગ્યા એ અવ્યાખ્યાયિત છે તો 0. કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી તો ભાગાકાર. શૂન્ય સિવાયની કોઈ પણ બે અલગ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય તો શૂન્ય સિવાયની સંખ્યા. પ્રકરણ નંબર 2. સમીકરણમાં સમતા માટે હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે તો બરાબર. નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે? તો 5/4 (x - 3). સમીકરણ 0.7x + 5 બરાબર 0.3x + 10 નું સરળ સ્વરૂપ ખાલી જગ્યા છે 2x = 25. 7x - 3 બરાબર 4x + 3. સમીકરણનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે તો 2. સમીકરણ 0.55x + 15 બરાબર 0.45x + 75 નું સરળ સ્વરૂપ ખાલી જગ્યા છે તો આવશે 0.1x બરાબર 60. પ્રકરણ નંબર 3. અંતર્મુખ બહુકોણમાં વિકર્ણો બહુકોણના ખાલી જગ્યા ભાગમાં હોય છે અંદરના અને બહારના ભાગમાં હોય છે. નિયમિત બહુકોણમાં દરેક બહુકોણના માપ ખાલી જગ્યા હોય છે તો સરખા જ હોય. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડતા મળે ખાલી જગ્યા છે તો આવશે સમતુલ્ય વક્ર. સમબાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે તો આવશે બહિર્મુખ. પ્રકરણ નંબર 4. 90° ખૂણો ધરાવતી માહિતી પાઈ ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો આવશે 25%. 252° ખૂણો ધરાવતી માહિતી પાઈ ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો આવશે 70%. સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા સિક્કા પર છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે તો આવશે 1/2. સમતોલ પાસાને એકવાર ઉછાળતા પાસા પર 1 મળે તેની સંભાવના ખાલી જગ્યા છે તો આવશે 1/6. પ્રકરણ નંબર 5. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો 36² 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય
તો 8 ગુણ્યા 8. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો આપેલા તમામ કયા કયા થાત? તો 44 નો વર્ગ, 96 નો વર્ગ, 104 નો વર્ગ. 24મો અને 26મો બે વિકલ્પ સેમ છે, તો એમાં કન્ફ્યુઝન ન થાય તો એ જોઈ લેવું. 20 નો વર્ગ બરાબર કેટલો થાય? તો 400. 100 નો વર્ગ બરાબર ખાલી જગ્યા, તો શું આવશે એમાં? 10,000. 1000 નો વર્ગ બરાબર તો આવશે 10 લાખ. 5 નો વર્ગ અને 6 નો વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે? તો 10. 70 નો વર્ગ બરાબર ખાલી જગ્યા, તો આવશે 4900. 5001 નો વર્ગ અને 5002 નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે, તો એમાં આવશે 10,002. 3,06,864 ના પૂર્ણ વર્ગમાં અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા, તો શું આવશે? 3. 2,05,600 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા, તો 3. 10,02,001 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા, તો 4. પ્રકરણ નંબર 6. નાનામાં નાની હાંડી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે, તો 1,729. 2, 16 અને 9, 15 માટેની હાંડી રામાનુજ સંખ્યા જણાવો, તો 4,104. 1 સેન્ટીમીટર બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને, તો 27. 1 સેન્ટીમીટર બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને, તો 8. એક સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા હોય છે. સંખ્યા અને બેકી સંખ્યાનો ધન ખાલી જગ્યા સંખ્યા હોય છે. એકી અને બેકી. પ્રકરણ નંબર 7. એક વર્ગમાં 20 છોકરીઓ અને 30 છોકરાઓ હોય તો છોકરીઓની ટકાવારી બરાબર ખાલી જગ્યા ટકા, તો 40. એક વર્ગમાં 20 છોકરીઓ અને 30 છોકરાઓ હોય તો છોકરીઓની ટકાવારી પ્લસ છોકરાઓની ટકાવારી બરાબર ખાલી જગ્યા ટકા, તો 100. 50 મીટર અને 5 કિલોમીટરનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા, તો 1:100. n વર્ષ પછીનું સાદું વ્યાજ ખાલી જગ્યા ચક્રવૃદ્ધિ વ્યાજ, તો લેસ ધેન. 200 ના 25% બરાબર ખાલી જગ્યા, તો 50. જો છાપેલી કિંમત ₹1000 હોય અને વેચાણ કિંમત ₹940 હોય તો વળતર બરાબર ખાલી જગ્યા, તો 6%. જો છાપેલી કિંમત ₹1200 હોય અને વળતર 25% હોય તો વળતર રૂપિયા ખાલી જગ્યા થશે, તો ₹300. એક મોલમાં બિલ ₹1250 થયું, તેમાં 10% વળતર હતું, તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1,125. ખાલી જગ્યા પૂરો. પ્રકરણ નંબર 1. બધી જ ગણતરીની સંખ્યાઓ એટલે ખાલી જગ્યા સંખ્યાઓ, તો પ્રાકૃતિક. ખાલી જગ્યા એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને ખાલી જગ્યા એ સૌથી પ્રાકૃતિક સંખ્યા છે. નાની પૂર્ણ સંખ્યા શૂન્ય આવે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 આવે. શૂન્ય, ધનપૂર્ણ અને ઋણપૂર્ણ સંખ્યાઓનો સમૂહ એટલે ખાલી જગ્યા સંખ્યાઓ, તો આવશે પૂર્ણાંકો.
જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ અને ક્યુને સમાંતર નથી 0, તો તેને ખાલી જગ્યા સંખ્યા કહે છે. તો આવશે સમવેય. 0 ના છેદમાં 0 એ ખાલી જગ્યા છે, તો અવ્યાખ્યાયિત. પ્રકરણ નંબર 3. ત્રિકોણ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે. તો આવશે બહિર્મુખ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના ખાલી જગ્યા હોય છે. તો આવશે પૂરક. એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતા લંબચોરસને ખાલી જગ્યા કહે છે. તો ચોરસ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને ખાલી જગ્યા ચતુષ્કોણ કહે છે. તો સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ ખાલી જગ્યા હોય છે. તો સમાન. ચોરસના ખાલી જગ્યા એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આવશે વિકર્ણો. પ્રકરણ નંબર 4. જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે આપણને બે શક્યતાઓ મળે છે. આ પ્રકારના પ્રયોગને ખાલી જગ્યા કહે છે. તો આવશે યાદચ્છિક. માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા તેને ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો આવશે આલેખ. આપેલ માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ખાલી જગ્યા કહે છે. તો ચિત્ર આલેખ. દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. તો આવશે ઘટના. વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. તો પાઈ ચાર્ટ. સિક્કાઓ ઉછાળવાના પ્રયોગમાં એચ કે ટી મળવો એ એક ખાલી જગ્યા છે. તો આવશે ઘટના. પાઈ ચાર્ટના વર્તુળ આલેખમાં 40% ભાગ રોકતી માહિતી માટે કેન્દ્ર આગળ ખાલી જગ્યા ખૂણો મળે તો 144°. પ્રકરણ નંબર 5. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાઓનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો 1. વર્ગમૂળને સંકેતમાં વડે ખાલી જગ્યા દર્શાવાય તો આને કહેવાય વર્ગમૂળ. વર્ગમૂળની સંકેતમાં આવી રીતના દર્શાવવામાં આવે છે. કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો શું આવે? વર્ગ. પ્રકરણ નંબર 6. એક જ પ્રકારની સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી તે સંખ્યાનો ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો આવશે પૂર્ણ ઘન. 10 નો ઘન બરાબર ખાલી જગ્યા છે તો 1000. 30 નો ઘન ખાલી જગ્યા છે તો 27,000. 12 ના ઘનના એકમનો અંક ખાલી જગ્યા છે તો 8. પૂર્ણ ઘન સંખ્યા 9261 ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે તો 1 છે. જે સંખ્યાનો એકમનો અંક 8 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના એકમનો અંક ખાલી જગ્યા હોય તો કેટલો હોય? 2. 27,000 નો ઘન બરાબર ખાલી જગ્યા તો 30. પૂર્ણઘન સંખ્યા 4096 ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો કેટલો અહીં આપેલો છે તો 6. 216 ના છેદમાં 125 નો ઘન બરાબર ખાલી જગ્યા તો 6 ના છેદમાં 5. પ્રકરણ નંબર 7. 4 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર નો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા 1/500. આગલા વર્ષના વ્યાજ મુદત પર ગણાતા વ્યાજને ખાલી જગ્યા વ્યાજ કહે છે. તો શું આવશે? ચક્રવૃદ્ધિ વ્યાજ. વળતર એ વસ્તુની છાપેલ કિંમતમાં આપેલ ખાલી જગ્યા છે. તો શું આવશે? ઘટાડો. વળતર શોધતી વખતે ખાલી જગ્યા કિંમતને આધાર તરીકે લેવામાં આવે છે. તો શું આવશે? છાપેલ.
લોકો જ્યારે પૈસા ઉધાર લે છે ત્યારે તેમણે ખાલી જગ્યા આપવું પડે છે. શું આપવું પડે ને? વ્યાજ. વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ ખાલી જગ્યા તો વેચાણ કિંમત. ₹500ની વસ્તુ પર 20% જીએસટી લગાડવામાં આવે તો ગ્રાહકને વસ્તુ ખાલી જગ્યા કિંમત ચૂકવવી પડે. તો કેટલા રૂપિયા ચૂકવવી પડે? તો ₹600. આવી રીતે અમારા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તે માટે અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો.